હમણાં જ 19 જૂનના રોજ આપણે બધાએ ટીવી સામે બેસીને એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા કે નાલંદા યુનિવર્સિટી ના કેમ્પસનું ફરી એક વખત ઉદ્ઘાટન આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું. એવી વાયકા પણ હતી કે ભારતમાં જ્યારે વિદેશથી કોઈ વિદ્યાર્થી આવતો નાલંદા યુનિવર્સિટીમાં જ્યારે તમારે ભણવું હોય તો તમારે ફરજિયાતપણે સંસ્કૃતમાં એન્ટ્રન્સ આપવી પડે ને પછી તમને તેમાં એડમિશન મળે. એવો આપણો ભવ્યથી ભવ્ય ઇતિહાસ ધરાવતી યુનિવર્સિટીનો કેમ્પસ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રીએ વડાપ્રધાન બન્યા, ત્રીજી વખત વડાપ્રધાન બન્યા એના 10 જ દિવસમાં એ કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. ત્યારે એમના શબ્દો શું હતા કે પુસ્તકો કે કોઈ ઇમારત એ બળીને ભલે ખાક થઈ જતું હોય પણ જ્ઞાનનો ક્યારે પણ નાશ થતો નથી. આમાંથી કેટલા માતા પિતાઓને એવી ઈચ્છા થાય છે કે અમે ગીજુભાઈ બધેકાની વાર્તાઓ અમારા નાના ગ્રાન્ડસનને કરીએ કે ગ્રાન્ડ ડોટરને કરીએ, જેને મુછાડી માંથી ઓળખવામાં આવતા હતા. નન, હેરી પોટર, રસ્કિન બોન્ડ, ફ્રોઝન, એ બધાને ખબર છે. પણ પંચતંત્રની વાર્તાઓથી કદાચ આપણે વિમુખ થતા જાય છે. શિક્ષણનો ખરો અર્થ સ્વયં પ્રકાશિત થઈ આવનારા સમયને પારખી આવનારી ફ્યુચર જનરેશનને આપણે શું આપીને જવાના છીએ, માં ભારતીની શું સેવા કરી શકવાના છીએ અને આ દેશને કયા ગૌરવ સ્થળ પર લઈ જવાના છીએ, એનું નામ શિક્ષણ છે. નમસ્કાર મિત્રો, તો તમે સાંભળ્યું છે રીવાબા જાડેજા, જે આપણા ભારતીય ક્રિકેટ ટીમના મેમ્બર રવિન્દ્ર જાડેજાના પત્ની છે અને ભારતીય જનતા પાર્ટીના જામનગરના MLA છે. તેણે નાલંદા યુનિવર્સિટી વિશે બહુ સારી જાણકારી આપી. તો આ જાણકારી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબર કરો, લાઈક કરો, કમેન્ટ કરો. નમસ્કાર. જય ગરવી ગુજરાત.